જે નકળાંગ ધન્ય છે. સરસ. ભગવાન રામદેવજી મહારાજ જ્યારે હરભુજીને નેજો આપ્યા પછી મારવાડ પ્રદેશમાં ધર્મનો મહિમા વધારજો આવી આજ્ઞા આપ્યા પછી ભગવાન સંતના રૂપે હરજીને મળ્યા. હરજીને હરી મળ્યા. આડે હરજીને હરી મળ્યા. આડે માર્ગ ભગવાન મળ્યા. પૂજા કરવા માટે ઘોડલીઓ આપ્યો અને દૂધ પીવા એક ગાય. હરજીને હરી મળ્યા. આડે માર્ગ આઈ. ભગવાનની આવી અક્કડ લીલા માતાઓ સજનો પછી તો ભગવાનના આ સંત રૂપના પ્રભાવથી પ્રેરાઈને ચારે બાજુ સતધર્મની જ્યોતું જાગવા માંડી અને અનેક જ્ઞાતિઓમાંથી લોકો સાધુ થવા માંડ્યા. સાધુ થવા સાધુ જ્ઞાતિઓના વાડા વાડી તોડી નાખ્યા અને લોકો સાધુ 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 જીવન, સાધુતા જેવા સંસ્કાર, સાધુના ભેખ, આવી રીતે લોકો સાધુ થવા માંડ્યા છે. આ ગાળા દરમિયાન ભગવાને જ્યાં જ્યાં જ્યોતું જગાવ્યું છે ત્યાં ત્યાં એનું અંજવાળું એવી રીતે ફેલાયું છે. અનેક સત્સંગીઓ, અનેક જિજ્ઞાસુ આત્માઓ ઈશ્વર પરમાત્માને જાણવાની તાલાવેલી વાળા આત્માઓ પધારો બાપુ. બા મહારાજની જગ્યાએ છે આપણા આત્માને પ્રિય એવા જેણારામ બાપુ પધાર્યા છે. આપણે સૌ રાજીપેથી એમને આદર અને સન્માન કરીએ. ઘણા બધા વ્યસ્ત રહેવા છતાં પોતાની પ્રવૃત્તિઓને ભૂલીને સામાજિક અત્યારે ચૈત્ર માસના ચારે બાજુ લોકો બીજા બધા કામોમાંથી હળવા હોય છે અને આ વખતે તો વરસાદે વધારે હળવા કર્યા છે એટલે આવું બધું કરવું જોઈએ. એટલે 1 કલાક અહીંયા, 2 કલાક મુસાફરી, 10 મિનિટ અહીંયા, 5 કલાક મુસાફરી, એમ કરતા કરતા આપણને ભૂલ્યા નથી. જીણારામ બાપુ પધાર્યા છે. ધન્ય છે. બા મહારાજ આપની કમાઈને ધન્ય છે. કોયા ભગત મહારાજ આપની કમાઈને ધન્ય છે. વિઠ્ઠલદાસજી બાપુ આપની કમાઈને ધન્ય છે કે આવા એક જ્યોતિ સ્વરૂપ અંજવાળું કરતા, સ્વયં પ્રગટ પ્રકાશ કરતા જેણારામ બાપુ આપણા બધાની વચ્ચે સેવાને ટેલ કરતા હોય. આવા હળવા અને એકદમ નમ્રતાથી
આપણને મળે છે રાજીપે બહુ ઉતાવળ તો હે અહીંથી બરોબર આમ ફેરવો. હા બસ ગમ્યું. સરસ સરસ વાહ. ભગવાન જ્યારે સંત રૂપે રાજવી રૂપને પડદે કર્યો, હા, જ્યોત રૂપમાં પધાર્યા, જ્ઞાન રૂપે અંજવાળું કર્યું, અજ્ઞાન વહેમોને દૂર કર્યા, પાખંડને દૂર કર્યું. આહા, એ અંજવાળું હવે સંત રૂપે પ્રગટ થઈ હરભુજીને મળ્યા, પછી હરજીને મળ્યા. અને હવે ભાગ્યશાળી ભક્તો કોણ કોણ ક્યાં ક્યાં કેવી રીતે એ બધા ભગવાનના નામની જ્યોતને અંજવાળે, ભગવાનના પવિત્ર વિચારોને પકડી, એમના સિદ્ધાંતો, એમના સંયમ નિયમ રીત રિવાજ આ પ્રમાણે લોકો આચાર ઘડી અને ચારે બાજુ એ જ્યાં સમાચાર ન પહોંચી શકે આવા ગામડાઓ, નેસડાઓ, ઝૂંપડાઓ, જંગલમાં, પહાડોમાં, ખીણોમાં એક તારો લઈ લઈ અને મારા સંતો ચારે બાજુ નીકળી પડ્યા રામદેવજીના ગીત ગાવા, રામદેવજીનો મહિમા ગાવા. એવા ભગતોના ભવ દુઃખ એ ભાંગવા એવા ભગતોના ભવ દુઃખ કરણ લીધો રે અવતાર બાળ, કરણ લીધો રે અવતાર બાળા. દ્વારિકા નગરીનો વાલો એ રાજ્યો એવ દ્વારિકા નગરીનો વાલો રાજ્યો અજમલ ઘેરે હોવો અવતાર અજમલ ઘેરે હુઓ અવતાર ભગતોના ભવ દુઃખ એ ભાંગવા એવા ભગતોના ભવ દુઃખ એવા ભગતોના ભવ દુઃખ એ ભાંગવા એવા ભગતોના ભવ દુઃખ
કે સંતના રૂપે ભગવાન સંતત્વ, સમત્વ, સમાનતા, બધા તરફ સમદ્રષ્ટિ આવા વિચારો લઈને નીકળ્યા. સંતત્વ વાળા પવિત્ર વિચારો. પોરબંદરના એક વાણિયાને અસર થઈ ગઈ. સબકો સન્મતિ દે ભગવાન, ઈશ્વર અલ્લાહ તેરો બોલો. સાંઈ બાબા મહારાષ્ટ્રમાં શિરડીમાં કે સબકા માલિક, આવું ચારે બાજુ થવા માંડ્યું અને વધુ ને વધુ લોકો એને આદર કરવા માંડ્યા. કોને? સમદ્રષ્ટા ભાવો વાળાને. જો હુકમી, સત્તા, હરણાકશિપુ, દુર્યોધન, રાવણ, એની બધી વૃત્તિઓ, એના બધા વિચારો નષ્ટ થઈ ગયા અને બધા આપણે એક છીએ, એક છીએ, એક છીએ. આવા પવિત્ર વિચારો રામદેવજી મહારાજના આજે પણ, આજે વધુ ને વધુ એનું માન. જો કે દિવસના ભગવાન 10,000 વર્ષ પહેલાના ઇતિહાસ રામા અવતારના અને હમણાં 200 વર્ષમાં, આ 200 વર્ષના થયા જલારામ બાપા તો રામ ભગવાનની હારોહાર એને લોકો માનવા માંડ્યા. વિચાર તો કરો, હમણાં સાંઈ બાબા પ્રગટ થયા અને એની લીલા શરૂ થઈ તો હજારો વર્ષ પહેલાના ભગવાન એની હારે હારે સાંઈરામ, સાંઈરામ, સાંઈરામ લોકો કરવા માંડ્યા. એટલે આપણે ખ્યાલ આવ્યો કે લોકોને ગમે છે શું? શું ગમે છે? એ બધા હળી મળીને શાંતિથી રહીએ, કોઈ ઉત્પાત ન કરીએ, ઉલ્કા પાત ન કરીએ. આહા, સાધુના કપડા પહેર્યા અને મારે તમારે યારે બાજવાનું બોલવાનું, એટલા માટે સાધુ થયો. તમારી દક્ષિણા હાટું મારે, એટલા માટે સાધુ. લોકો સાધુતાને ઉજળી કરવા માંડ્યા. એક થોડીક 5-7 મિનિટનો એક દ્રષ્ટાંત અને એ સિદ્ધાંતની સાથે જોડાયેલ. નિરલબાઈ પરણીને સાસરે આવ્યા. કુંભો રાણો, મેવાડગઢનો રાજા નિરલબાઈ પરણી લાવ્યા અને જે દી પરણીને આવ્યા તે દિવસે જ દિલ્હીના સુબાનું તેડું આવે કે તાત્કાલિક કુંભા હાજર થાવ. એટલે એ વખતે સુબાઓના તેડા હતા ને, મરણ પથારી મૂકીને ભાગવું પડતું, આવા કડક કાયદાઓ હતા. કુંભારાણા જતા જતા પોતાના ભાઈ માનસિંહને ભલામણ કરતા ગયા કે નવા ઠકરાણા આજે જ પરણીને આવ્યા છે, કોઈ આવરણ, કોઈ અડચણ, કોઈ તકલીફ, કોઈ મૂંઝવણ, એ તમે એની આજની આ પરણીને આવ્યા છે તો એના વિચારો પ્રમાણે આજની રજની એ કેવી રીતે પસાર કરે છે એને ધ્યાન દેજો. કાળા કપડા પહેરી માનસી નિરલબાઈના મહેલ ફરતા અંધારામાં આટા મારે છે. નિરલબાઈ તો ગુરુના ખોળામાં ઉછરીને મોટા થયા હતા. ગુરુના ખોળામાં ઉછરીને મોટા થયા. નાનકડા પિતાજી અને ગુરુજી, પિતાજી અને ગુરુજી, બેયની વચ્ચે એને બીજી કોઈ ખબર જ નહોતી કે માં શું છે, સંસાર શું છે, કામનાઓ શું છે, એસણાઓ શું છે, ઈચ્છાઓ શું છે, પ્રપંચ, પાખંડ, આ બધું શું છે એને કઈ ખબર જ નહોતી. નિરલબાઈ ભગવાનની જ્યોત ક્યાં રાખું, ક્યાં રાખું, આવું મંદિરિયું શણગારી અને જ્યોત રાખી. એને રોજનો નિયમ હતો 4 પદ કરીને પછી સુવાનું. 4 ભગવાનના ગીત અથવા તો ભજન ગાઈને સુવાનું, આવો એનો નિયમ. સવારે ઉઠીને મંગળ પ્રભાતના 4 પદ ગાયા પછી પોતાની સવારની દિનચર્યામાં લાગવાનું. આ દીકરી બાને નાનપણથી નિયમ હતું. એટલે સાસરે આવ્યા પછી શું કઈ પોઝિશન પરિસ્થિતિ થશે એને કંઈ ખબર જ નહોતી. એને એ ખબર નહોતી
કે કુંભારાણા આજે જ મને પરણી લાવ્યા છે અને આજ દિલ્હી ચાલ્યા ગયા છે, એની રાજરીત શું છે એ ખબર નહોતી. તો મંદિરિયામાં ભગવાનની જ્યોત પ્રગટાવી, ગુરુ મહારાજને યાદ કરે, ઠાકર ધણીની જ્યોત સામે બેઠા બેઠા એ ભગવાનના પદ ગાય છે. પદ નિરલબાઈ. એક લીટી કહીશ વધારે. પધારો ગુરુ મારા સતની એ વેલડીએ, એ આવા રૂડા પુણ્યો ફળ લાગ્યા, આવા રૂડા દોત ફળ લાગ્યા. પધારો ધણી મારા સતની એ વેલ, આવા રૂડા આ બધા પુણ્ય પ્રતાપના ફળ છે. અહીં સામે બેઠા છે ને વાત કરું તો તમને તમારી બુદ્ધિની ઊંચાઈ પ્રમાણે એવું સમજાય, પણ એમના માતા પિતાઓએ કઈ કમાણી કરી છે કે આવા રોડા સત દોત અને અમર ફળ. સંતોના નામની આગળ સ્વ લખાતું જ નથી, તો કાયમ અમર છે. અમર છે સંતો કાયમ ને માટે અમર છે. એના વર્ષો ગણાતા જાય છે. એ શરીર લઈને આવે, શરીર મૂકીને જાય તો એને વચમાં ખાડો પડતો નથી. એક ધારા એક ધારા. ગાંધીજી અરે આપણે જલારામ બાપા 200 વર્ષના થયા છે, ત્યાં તો જગતમાં જાહેર થઈ ગયા. રામદેવજી બાપા 600 વર્ષના થયા છે, એ 1000 વર્ષના થાય છે, ત્યાં તો ચારે બાજુ એના નામનો સંવંત ચાલતો છે, એના નામની નોટો, એના નામનું ચલણ, એના નામની સત્તા, એના નામનો હુકમ, એના નામની લોકોમાં જાગૃતિ. હાજી ભગવાન આવી રીતે સંતો પધારે એટલે માનસિંહ ચારે બાજુ આટા મારે. એને વિચાર કર્યો કે જુવાન ઠકરાણા જુવાન અવસ્થામાં, એટલે આજે જ હજી પરણીને આવ્યા છે, પરણીને સાસરે આવ્યા છે, એ કેવી રીતે એનો સમય પસાર કરે. માનસિંહ હજી તો વિચાર કરે, તા તો નિરલબાઈનો એક તારો બોલ્યો, ગુરુ મારા સતની એ વેલ, કોઈની જ વ્રતિના એ નિયમ પાડો પાડો, એ વિશ્વાસ જાણી, કમાયું ના હેજ ક્યારા બાંધો, પ્રેમે સિંચજો. માનસિંહનું હૃદય તો ઘાયલ થઈ ગયું. અરે અરે મારા ભાઈ કોઈ મહારાણી લાવ્યા છે, રાજની રાણી લાવ્યા છે કે કોઈ વેરાગણને લાવ્યા? એક એક બોલ સાંભળતા કાળજા શોષણવા ઉતરતા જાય, કાળજા શોષણ. એમાં સંતોએ સાંભળ્યા હશે બાપ, એના ગુરુના એવા સંતોના વચનો સાંભળ્યા હશે અને આર પાર ઉતર્યા હશે, અને પછી અંદરથી જીણારામ બાપુ જાગ્યા હશે અંદરથી. કારણ કે જાગવાનું છે એ મોહ નિંદ્રામાંથી, અંતરથી જાગવાનું. આવી રીતે ઘટના ઘટી ગઈ. માનસિંહ તો રાહ જોવે છે કે સવાર ક્યારે પડે, સવાર ક્યારે પડે, સવાર ક્યારે. સવાર પડ્યું ને માનસિંહ સીધા એ નિરલબાઈના પગમાં લાકડી પડ્યા. હે માં, તું મારા ભાભી, તમે મારા ભાભી નથી, ભોજાઈ નથી, તમે મારી માં છો. આવી નાની ઉંમરમાં આ વૈરાગનો માર્ગ તમને કોણે બતાવ્યો?
આવા રાજના સુખ મેલી અને ખોડામાં એક તારો લઈ અને નાભીમાંથી આ પોકાર કરતા તમને કોણે શીખવાડ્યો? હે માં, મને એ માર્ગે લઈ જાઓ. તમે જે માર્ગે ચાલો છો એ માર્ગે મને લઈ જાઓ. ભાઈ, હું તો હજી મારા ગુરુની આંગળી પકડી પાપા પગલી ભરું છું. આ માર્ગ કેવો છે અને કેવડો છે એ મને ખબર નથી ભાઈ. પણ તમે આજ માથું મૂક્યું છે ને, માથું મૂક્યું છે એટલે તમને કહું કે આ માર્ગે જો ચડવું હોય તો એકાદ નિયમ પાડો. નિયમનો ઘર પકડો એટલે મન ગમે ત્યાં રખડતું હશે એ નિયમને સરનામે આવી જશે. નિયમ પાડો. એટલે માનસિંગે કીધું કે તમે જ નિયમ આપો. તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો. નિરલબાઈ માનસિંહ પોતાના દિયરને નિયમ આપે છે. નિયમ સાંભળો માતાઓ, અડદની ડાર નો ખાવે, ઘઉંના લાડવાનો, એવા નિયમ તોડાય છે. એ બધા તો છેતરપિંડીના ધંધા છે. ઉગાડે પગે આવીશ માં, મારું પડીકું મળી જાય તો 2 દીવા કરીશ. અરે તારા 2 દીવાની વાટું જોવે છે ખોડિયારમાં. કઈ મારી દીકરી આવે ને કઈ 2 દીવા કરે. આ બધી ભ્રાંતિઓ છે, ભ્રમણાઓ છે. છતાંય ઊંડે ઊંડે કોઈ શ્રદ્ધા પડી હોય ને કોક ટાઈમે કામ થઈ જતું હોય એ પછી કેટલાય ને કહેતો હોય. ભોળા હૃદયની વાત નથી કરતો. ભોળા ભેળો તો ભગવાન રહે છે, એને કઈ આવું કરવાની જરૂર નથી. ભોળ પણ જેની અંદર છે એની અંદર ભગવાનનો વાસ. છતાં એક નિયમને વળગી રહો. હા તો ચોક્કસ એ નિયમનું બળ તૈયાર થાય છે. માનસિંહને નિરલબાઈએ એક નિયમ આપ્યું. માતાઓ ભાઈઓ, નિરલબાઈ કહે, ભાઈ પેલું નિયમ એ પાડો કે આજથી હું કોઈની હેબ નહીં જોઉં, કોઈની હેબ નહીં જોઉં, કોઈની નબળાયું નહીં જોઉં, કોઈની હેબ નહીં જોઉં. સાધુ કોઈના શરીરના દોષ જોતો નથી અને શરીરના દોષ કોઈ જોવે એ સાધુ હોતો નથી. કારણ કે સંત કરે આપ સમાન, આપ સમાન સંત કરે આપ સમાન. પોતા જેવા સંતો ક્યારે બનાવી શકે? પોતા જેવા ક્યારે? એના દોષ જોઈ રાખે તો પોતા જેવા ક્યારે બનાવે? કેવી રીતે બનાવે? નહીં. આવી રીતે એક નિયમ આપ્યું કોઈની એ બજો શોમાં. બીજું નિયમ આપ્યું કે ઠાકરની ઝાલર વાગતી હોય સવારની કે સંધ્યાની તો પગને થોભાવી ઝાલર પૂરી થાય પછી આગળ જાજો. એક હળવું ને એક ભારે 2 નિયમ આપ્યા. હળવું નિયમ, ઝાલર વાગતી હોય ને આપણે નીકળીએ તો 2 ઘડી પગ થોભાવીને ઝાલર પૂરી થાય પછી જાય. આ હળવું, ઓલું ભારે. કોઈને હેબ ન જોતા. 2 નિયમ આપ્યા માનસિંહને. હવે ઘટના ઘટી બીજા દિવસે માનસિંહને એમ થયું કે મારા મોટા ભાઈ એક એના જૂના રાણી છે, જૂના રાણી સુરજા રાણી છે. આ નવા રાણી આવ્યા ઠકરાણા નિરલબાઈ, એ તો વૈરાગીની જેમ પદ ગાય છે. જૂના સુરજા રાણી શું કરે છે? બીજી રાતે માનસિંહ કાળા કપડા પહેરી અને એની દિનચર્યા કે એનો સમય મોટા ભાઈની ગેરહાજરીમાં કેવી રીતે પસાર કરે. માનસિંહ જાય એ બાજુ ગયા તો
તા તો ત્યાં મોટી મહેફિલ ચાલતી. મહેફિલના ગીતો વાગતા હતા અને એવો આખો તમાશો જોતાની હારે ક્ષત્રિયનું લોહી હતું એટલે માનસિંહનો હાથ તલવાર ઉપર ગયો. હો આવડું અંધારું, આમ જા તલવાર ઉપર હાથ ગયો તા તો નિયમ યાદ આવ્યું, સવારનું નિયમ આપ્યું છે, કોઈની હેબ જોઈશો નહીં. છલાંગ મારીને નીકળી ગયા. એમાં એક પોતાનું કપડું પડ્યું રહ્યું દિવાલની પેલી બાજુ. માનસિંહને ખબર નહીં, પણ સુરજા રાણીનો જે યાર હતો, જેની સાથે મહેફિલના ગીતો સાંભળતા હતા, એ ચોરની ચકોર નજર હતી. એણે જોયું કે કોઈક માણસનો પડછાયો પડ્યો, એનું કંઈક પડી ગયું છે, જઈને એણે લીધું. એટલે કપડું નિરલબાઈ ઓળખી ગયા કે આ કપડું મારા દિયરનું છે, પણ હવે એનો ગાંઠ હું ઘડી નાખીશ. આવી ગાંઠવાળી 2 દિવસ પછી કુંભારાણા આવ્યા. એટલે સુરજા રાણી કોપ ભુવનમાં બેઠા. કુંભારાણાએ પૂછ્યું કે કેમ, કોઈ અનર્થ થયો છે? તો કે હા, તમારી ગેરહાજરીમાં માનસિંહ તમારો નાનો ભાઈ મારી હેબ જોવા આવ્યો હતો. આ એનો પુરાવો. કુંભારાણા મુસાફરી કરી દિલ્હીથી આવતા હતા, એને એવો ક્રોધ ચડ્યો, તરત જ એણે તલવાર પર હાથ નાખ્યો કે હમણાં હાજી એને હતો નહોતો કરી નાખો. એટલે સુરજા રાણીએ કીધું કે ઉતાવળ કરો માં, ભાઈને મારી નાખશો, કોઈક આવશે પૂછવા કે શું થયું તો જવાબ શું આપશો? એના કરતા એક કામ કરો, બગીચામાં 2 હથિયારને ઊભા રાખો અને આ માનસિંહને ફૂલ લેવા મોકલો અને એ બગીચામાં એની હત્યા થઈ જાય. આવું કાવતરું સુરજા રાણીએ કુંભારાણાને કહ્યું. અને આ માનસિંહ તો એટલા રાજી થયા કે મારા ભાઈનો નહીં, અમારી પેઢીઓનો ઉદ્ધાર થઈ જશે. આ નિરલબાઈ અમારે ઘેર આવ્યા, અમારી પેઢીઓનો ઉદ્ધાર થઈ જશે. માનસિંહ તો દોડતા દોડતા મોટા ભાઈ આવ્યા જ એટલે એને મળવા આવ્યા. પણ મોટા ભાઈની આંખના ખૂણા લાલ હતા, ક્રોધ જોયો એટલે માનસિંહે કીધું, મોટા ભાઈ મુસાફરીનો બહુ થાક લાગ્યો છે, થાક લાગ્યો છે. કુંભારાણા જવાબ આપે છે કે થાક તો લાગ્યો છે, પણ મારે એક નિયમ છે કે માતાજીની પૂજા કર્યા પછી મોંમાં કોઈ વસ્તુ નાખવી. કુંભારાણા કહે છે, સુરજા રાણીના શીખવાડેલા બોલ. એટલે માનસિંહ તો રાજી થયા કરે, મારા મોટાભાઈના માનસમાં આટલું બધું પરિવર્તન થઈ ગયું, હજી તો નિરલબાઈ હાલ્યા આવે છે. એટલે માનસિંહ કે મોટાભાઈ માની પૂજા કરી લો, પૂજા કરી લો માની, હું અહીં બેઠો છું. કે પૂજા કેમ કરું, હજી ફૂલની પાતરી નથી આવી. અરે માનસિંહે તમે નાહી ધોઈ તૈયાર થાવ તો ફૂલની પાતરી હમણાં હું લઈ આવું. માનસિંહ તો કટ 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 પગથિયા ઉતરતા ફૂલની પાતરી લેવા માટે બગીચા તરફ જાય અને વચમાં જ બરાબર નિરલબાઈનો મહેલ અને સવારના પ્રભાતના પદ નિરલબાઈ બોલે છે. પ્રભાતના આને નિયમ છે કે ભગવાનના નામની ઝાલર વાગતી હોય, ભગવાનના નામનો મહિમા ગવાતો હોય તો પગ થોભાવીને પછી આગળ જાઓ. એ ગાયે રે ગુણે શારદા ત્રુઠી રામ જોગ માયા ત્રુઠી રે હરિના એ ભજન કરીએ નિત્ય વહેલા ઉઠી
એ ગાયે રે શારદા ત્રુટિમાં જોગમાયા ત્રુટિ હરિના એ ભજન કરીએ નિત વેલા ઉઠી એ રોજ સવારે વહેલા ઉઠી નિંદાન કરીએ કોઈની જૂઠી રે રોજ સવારે પહેલા ઉઠી નિંદન કરીએ કોઈની જૂઠી વહાલાજીની હે વાતડી મોતી રે ત્રુટી રે હે ગાયે રે હે ગાયે રે માનસિંહ ઉભા રહી ગયા તા તો એ સુરજા રાણીનો ભાઈ કુંભા રાણાના શાળા એ માનસિંહના મિત્ર એ પણ પોતાના બનેવી એટલે રાજાને મળવા જતા હતા. એને કીધું કેમ હજી રાજા નથી આવ્યા? તો કે આવ્યા છે. તો અહીં કેમ ઉભા છો? કે રાજાને મોટા ભાઈને નિયમ છે માની પૂજા કર્યા વિના પાણી ન પીવું. તો એના માટે ફૂલની પાતરી લેવા હું જાતો હતો અને મારે નિયમ છે આ ભગવાનનું ગીત વાગે છે એ ગીત ગાય છે એ ગીત પૂરું સાંભળી લઉં પછી આગું હલાય આવું નિયમ મારે છે. એટલે મૈયલ એનું નામ હતું. મૈયલ. હા મૈયલ કે તમે એમ કરો એ તમે આ ગીત સાંભળી લ્યો ફૂલની પાતરી હું લઈ આવું. મૈયલ ગયા છે દોડતા બગીચામાં. એને કોઈએ કીધું નહોતું હથિયારાઓને કે આને મારવો છે કે આને મારવો છે. મયલ જેવા બગીચામાં પ્રવેશ કર્યો એટલે દળથી મસ્તક જુદું થયું. લોહીવાળી તલવારો લઈ અને સુરજા રાણી પાસે ઓલા લોકો ગયા કે અમે એ કામ કરી આવ્યા. થોડો સમય ગયો તો માનસિંહ તો આવ્યા. માનસિંહને સુરજા રાણીએ જોયું તો એને આઘાત લાગી ગયો કે શું થયું શું થયું, કોણ મરાયું. તપાસ કરી તો ખબર પડી કે પોતાનો ભાઈ મરાયો. મારવો તો કુમારાણાના ભાઈને અને ઝડપાઈ ગયો છે પોતાનો ભાઈ. મેકરણ દાદા કચ્છના સંત કહે છે जिनसे दिल में है दगा यानी कुजोड़ा जम जा लगा. ए मूर्ख मन तू नाम जपी ले जिन जे दिल में. અને હવે તો કાળો ઘેર થયો છે. સુરજા રાણીનો ભાઈ અને કુંભારાણા અને સુરજા રાણી એક બાજુ અંગારા આંખમાં આવે અને આંખમાં પાણી સુકાઈની બે ક્રિયા ભેળી થઈ. રોવાનું ભેળું અને ક્રોધે ભેળો. પણ માનસિંહને ખબર પડી કે મારે બદલે મારો મિત્ર કામ લાગ્યો. માનસિંહ દોડતા આવ્યા નિરલબાઈ પાસે. નિરલબાઈ પાસે આવ્યા
નિરલબાઈના પગમાં માથું મૂકીને કહે છે, માં એ જિંદગીમાં મારું પહેલું ને છેલ્લું એક કામ કરી દો. બોલો ને ભાઈ, કે મારે બદલે મારો મિત્ર મયલ કામ લાગી ગયા, એટલે એ મયલને બેઠો કરો એક વખત. હે માં. નિરલબાઈ કે ભાઈ, ભગવાનના ઘરની વાત, એમાં મનુષ્ય આપણાથી કાંઈ ન થાય. માનસિંહે કહ્યું, મને પૂરો વિશ્વાસ છે માં, મને પૂરો ભરોસો છે કે મારા મિત્રને તમે બેઠો કરી શકશો. જિંદગીમાં કોઈ દી હવે હું તમને બીજું કામ નહીં કહું, આટલું એક મારું કામ કરી દઉં. નિરલબાઈ બહુ સમજાવે, પરંતુ માનસિંહ કોઈ વાત માનવા તૈયાર નથી. એટલે હવે નિરલબાઈએ કીધું કે મારાથી નહીં થાય, એ કામ મારા ગુરુ કરશે, અને મારા ગુરુની ગત ગંગા ભેળી થશે ને એ કામ કરશે. તેથી કુંભારાણાના રાજમહેલમાં ઠાકરના નામની જ્યોત જાગી છે, અને ક્યાંય ક્યાંય વાયક દીધેલા, એ બધા વાયકના દીધેલા નિમાધારી જતીઓ સતીઓ આવ્યા છે. અને તેથી નિરલબાઈ હાથમાં એક તારો લીધો છે. જ્યોતની આગળ મયલને સુવડાવ્યા છે. ધડ ને માથું બે નોખાસ, બેયને ભેડા રાખ્યા, માથે અંચડો ઓઢાડ્યો, અને નિરલબાઈએ પદની શરૂઆત કરી છે. આરાધે એ ધણી મારો આવશે, તેલ સેવા સમરણ કોઈ કરશે રે, તેલ સેવા સમરણ કોઈ કરશે, તેલ સેવા સમરણ. તેલ એ તેલિયા તેલ કરે, જુઓ એ એઠવાડા ઉપાડે, કોઈ ઊભું ન રહે એવા ગંદરવાળાને સાફ સુફ કરે. ધન છે તમારી ટેલ ને. અરે વાહ ટેલિયા. ટેલ સેવા સમરણ કોઈ કરશે રે, તેલ સેવા સમરણ કોઈ કરશે, આરાધે ધણી મારો આવશે, આરાધે ધણી મારો આવશે. પુરાવા આગળના ઘણા ઘણા મળતા, પુરાવા આગળના ઘણા ઘણા મળતા. એ કોઈની વારે આવ્યો તો આવજે, કોઈના કામ કરવા ગયો ને તો આવજે. અમારા માટે પેશિયલ ધક્કો ન ખાતો. હે ઠાકર, તે કોઈના કામ કર્યા હોય તો અમારું કામ કરજે. પુરાવા આગળના ઘણા ઘણા પુરાવા આગળના ઘણા ઘણા મળતા. સંત શાસ્ત્રોના વચનો સાંભળતા, સંત શાસ્ત્રોના વચનો સાંભળતા. એ બાનાની લાજવાલો રાખશે રે, બાનાની લાજ વાલો રાખશે, વિશ્વાસ વાળા નક્કી કરી બેઠા, વિશ્વાસ વાળા નક્કી કરી બેઠા. નથી ભગવાન એને જરાય છે તા, નથી ભગવાન એને જરાય છે તા. એ જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે, જેવો પોકાર કરે એવા રૂપ ધરશે, જેવો પોકાર કરે એવા રૂપ ધરશે, જેવો પોકાર કરે એવા રૂપ ધરશે. આરાધે ધણી મારો આવશે, આરાધે ધણી મારો આવશે.
આળસ મરડી ને મયલ બેઠા થયા છે, બેઠા થયા છે. રામદેવજી મહારાજે એક ફરમાન 24 આજ્ઞામાં એક એવું ફરમાન આપ્યું હતું કે કદાચ કોઈ એવો સંજોગ ઉભો થાય અને કોઈ આપતીમાં મારી ધર્મસભા મારી ગતગંગા આવે તો તે દિવસે પોકાર કરજો, ઘીની જ્યોત કરી મારા નામનો વિશ્વાસ રાખી અને પોકાર કરજો. 4 ને 4 8 ને 4 12 પોર પોકાર કરજો, 13મે પોરે હું હાજર રહીશું. આવા સમય સંજોગો હોય ને ત્યારે 12 પોરા પાઠ થતા હતા. એ કોઈ શોખનો વિષય નથી. 12 પોર જાગરણ કરવું એ સાધના પણ કોઈ શોખનો વિષય નથી. આવા આવરણ આવે તેથી 12 પોર પાઠ મંડાય, તેથી ગત ગંગા ભેળી થાય. જે જતી સતીઓ જ્યાં બેઠા છે એ રેણીના પાડનારા એ ઉઠે નહીં, મોંમાં જલ પીએ નહીં. એક ધારો પોકાર એનો ચાલુ હોય, કદાચ આમાંથી પ્રાણ લઈ લેવા હોય તો લઈ લે, પણ આમાં પ્રાણ આપી દે. મયલ બેઠા થયા છે એની અસર કુંભારાણા અને સુરજા રાણીને એવી અસર થઈ કે નિરલબાઈ તું આવી છો, હજી લગ્ન કરીને હાલી આવે છે અને તારામાં આવું તેજ આવી ભક્તિ. એટલે કુંભો રાણો પછી નિરલબાઈના શરીરને અબડાવ્યું નથી. કુંભારાણાએ પોતાના ગુરુ માન્યા છે. નિરલબાઈને કુંભારાણાએ પોતાના પત્ની છે પણ એને ગુરુ માન્યા છે. પણ નિરલબાઈ પાછું કામ એવું કર્યું છે બાપુ, એ વખતે દિલ્હીના સુબાવે હુકમ કર્યો, દિલ્હીના બાદશાહે હુકમ કર્યો કે જાઓ ક્ષત્રિયોની દીકરીઓ જ્યાં હોય ત્યાંથી ઉપાડી લો, એનો ધર્મ ભ્રષ્ટ કરો, એમાંથી ખમીરવંતી પ્રજા પ્રગટ પેદા કરો. આવો હુકમ મોગલ બાદશાહોનો હતો. તેથી નિરલબાઈ નાના ગિરાસદારોની દીકરીઓ એને એક દીકરીને કુંભારાણા સાથે પરણાવે. પણ સંયમ અને નિયમ, આવી રીતે રહેવું, આવી રીતે જીવવું, આ નિયમથી ચાલવું, આ રેણીથી. આવી રીતે 1500 રાણીઓ કુંભારાણાને નિરલબાઈએ પરણાવ્યા છે. તેથી ભગવાન ચારણદેવનું રૂપ લઈને આવ્યા છે, ચારણદેવ બનીને આવ્યા છે. ભગવાને ચારણદેવનું રૂપ લીધું છે. નકર સાધુના રૂપ લે, સગાડતા પાસે સાધુનું રૂપ લીધું, જલારામ પાસે સાધુનું રૂપ લીધું, પણ અહીં ચારણદેવ બનીને આવ્યા અને મંડ્યા કુંભારાણાના વખાણ કરવા. ધન છે કુંભા, એ ધન છે તારા વડવાઓને, ધન છે તારી ભક્તિને, ધન છે કુંભા. એટલે કુંભારાણાએ કીધું કે હે ચારણદેવ, મારા બહુ વખાણ ન કરો, હું દોષમાં આવીશ. હું કાંઈ નથી. જે કાંઈ છે એ તો મારો ગુરુ છે. એટલે ગુરુનું વચન, આ પાછા વહેમમાં ન પડી જાજો. આ ગુરુએ કીધું એ વચનને પાડતા નથી ને બાકીની બધી વાડું કરો છો, ખોટી પડશે. વાડુમાં ક્યાંક છીંડા થઈ જશે, પણ ગુરુના વચનમાં ફેર નહીં પડે કોઈ કાળે. વાડુમાં કદાચ છીંડા થાય, એક માણસ વળી બીજા પંથમાં, બીજો વળી ત્રીજા પંથમાં, ચોથા પંથમાં, વાં કાંઈ ખારું હોય છે. તને ભરોસો નથી એટલે ભટકેશ. તારી માલિકોરા બેઠો છો, તને પ્રગટ જવાબ આપે એની પર તને ભરોસો નથી, તારા ગુરુના વચન ઉપર ભરોસો નથી એટલે ભટકે છે. આણે કીધું, જગતમાં જાહેર કીધું, હે અર્જુન મારો બની જા. મારો એટલે મારા શરીરનો નહીં, હું એવો આત્મા છું, કુટસ્થ તટસ્થ, મારો કોઈ કાળે નાશ નહીં થાય એવો આત્મા. તે હું છું. હે અર્જુન તે હું છું. મને કાળ નહીં વ્યાપે. સૂર્યના વખતે હું હતો, ઈક્ષ્વાકુના વખતમાં હું હતો, મનુના વખતમાં હું હતો, અને આજ તને કહેવા આવ્યો હું સનાતન વાત કરવા આવ્યો છું. તે હું છું. હવે આવો ભગવાન હાજરા હજુર વચનમાં રમે અને મારે ને તમારે ફાફા મારવા પડે, ધૂળ પડી જીવનમાં, ફાફા મારવા પડે. વચન, એ વચન કહું છું, તું મારો બની જા, પછી તારું ચારે બાજુથી ભલું થાય એમ જ હું કરીશ, તારું ચારે બાજુથી ભલું થાય. કોણ? ભગવાન વાસુદેવ, ભગવાન કૃષ્ણ. તારું ચારે બાજુથી ભલું થાય એમ જ કરીશ. પણ મારા વડે કર્મ કર, મને અનુસરીને કર્મ કર.
ગોહિલવાડની ગંગા સતી ધર્મ માતા કહે છે, એ પૂછી પૂછીને પગલા, પૂછી પૂછીને સદગુરુને પૂછીને પગલા ભરવા, પાછું થઈને રહેવું એના, થઈને રહેવું એના દાસ. જો 1500 રાણી પરણાવ્યા છે, આજ ભગવાન ચારણદેવ બનીને આવ્યા છે. એટલે કુંભારાણાએ કીધું, માંગો માંગો હે ચારણદેવ, માંગો માંગો. સોના, અરે રૂપા સોના, એ મારો ગરજ ભંડાર, તમને જે ખપે જે જોઈએ તે માંગો. પણ ચારણદેવ કે સોના એ રૂપા એ તો મારે અતિ ઘણા છે ભાઈ, સોના રૂપા લેવા નથી આવ્યો. એને કદાચ તું માંગવાનું કહેતો હો તો માંગું માંગું, હે માંગું માંગું હે કુંભા તારી એક રાણી. 1500 રાણીઓમાંથી એક રાણી મને આપી દે. એટલે તરત જ કુંભારાણાએ નિરલબાઈને યાદ કર્યા કે આ કોણ છે, આ કોણ છે, આ ચારણદેવ આવું કાં બોલે? 1500 રાણીમાંથી એક રાણી માંગવા આવ્યા. હે ગુરુ, હે નિરલબાઈ, આ કોણ છે? નિરલબાઈએ કીધું કે રાતને દી જેની માળા કરીએ છે એવડો ઈ છે. રાત નદી જેનું સ્મરણ કરીએ છીએ એ છે. મહારાજ ભૂલા ન પડી જતા, એ ભૂલતા નહીં મહારાજ, ભૂલતા નહીં. આવો મોકો પાછો નહીં આવે. આ રાત નદી ભજન જેનું કરીએ છીએ ને તુહી તુહી આઈ. કુંભારાણા રાજી થયા. નિરલબાઈએ જવાબ આપ્યો. હા, આવો જવાબ આપ્યો તો મહાસતી અનસુયા માતાએ જયારે કીધું કે લો ભિક્ષા, ત્રણેય દેવ કે અમે તો દિગંબરી ભિક્ષા લઈએ છીએ, વસ્ત્ર વિનાના થઈને અમને ભિક્ષા. એટલે અનસુયા માતાએ પોતાના પતિને પૂછ્યું કે આ કોણ છે, આ કોણ છે? એટલે અત્રિ મહારાજે કીધું કે એ સતી, એ સતી ઈ ત્રણેય અતિથિ છે. હા, અને અભ્યાગત છે. અતિથિ અને અભ્યાગત એ વિવેકેથી એનું સન્માન કરો, વિવેકથી સન્માન કરો. સતીએ પોતાના પતિના વિશ્વાસે અનુસૂયા માએ જે અંજળી છાટી ત્યાં ત્રણેય બાળક બની ગયા. ઓહો, આવું પતિવ્રત ધર્મનું બળ છે મોટી બેન. એ આવું એક પત્નીત્વનું બળ છે. એ વીરા, તમને એમ થાય કે ધર્મ શું હોય છે, ધર્મ શું હોય છે? એ ધર્મ એકડા બગડા તગડા નથી. ધર્મ તો પગલે પગલે પાળવાનો છે, પગલે પગલે પાળવાનો. પધારો. ધર્મ આવો છે. કુંભારાણા સાથે ભગવાન ચારણદેવ બની માગણી કરે છે. ત્યારે કુંભારાણાએ કીધું કે એ ચારણદેવ, એ ભગવાન, આ 1500 હોય, 1500 રાજમહેલ તમારા છે, જાઓ અહીંથી હાલતા થાવ આ 1500 રાજમહેલમાં. ભલે બાબુ, અને જે મહેલમાં કુંભો રાણો ન હોય એ રાણી તમારા. જે મહેલમાં ધર્મનો મહિમા કહું છું સજ્જનો માતાઓ, ધર્મનો મહિમા. 1500 મહેલમાં એક એક જ્યોત હતી. જ્યોત, એક એક જ્યોત, એક એક જ્યોતને અંજવાળે નિરલબાઈએ આ 1500 રાણીઓ બનીને આવ્યા છે. જે તે સમયની પરિસ્થિતિઓથી ધર્મને સાચવવા આ 1500 રાણી બનીને આવ્યું છે. એ પોતાની બહેનોને એવી રીત, એવા સંયમ નિયમ સમજાવ્યા હતા કે 1500 મહેલમાં એક એક જ્યોત હતી મોટી બેન, એક એક જ્યોત. અને એ રાણી પોતાના મહેલમાં એ જ્યોત પાસે જઈને ઊભી રહે અને જ્યાં પોતાના ગુરુને યાદ કરે ત્યાં તો કુંભો રાણો જ્યોતમાં બધી રાણીઓ સાથે વાતો કરે, જ્યોતમાં વાતો કરે. હાથમાં મશાલ લઈને ચારણદેવ ફર્યા છે.
1500 મહેલમાં આટો માર્યો, પણ બધાય મહેલમાં રાણીને કુંભો રાણો, રાણીને કુંભો રાણો, જ્યોતમાં કુંભો રાણો, રાણી સાથે વાતો કરે 1500. આવું બળ એક નિયમનું, આવું બળ નિયમ પછી આવતા સંયમનું, અને આવું બળ એ સંયમના ઘરમાં પ્રગટ થતા સ્વયં આત્માના તેજનું. આવું બળ નિરલબાઈએ કુંભારાણાને અમર કરી દીધા. કેવા ચારણદેવ આટો ભરીને આવ્યા ને બોલ્યા, સાચી સાચી ટેક છે તમારી, એ રાઠોડના કુળમાં સતી નીરલબાઈ બોલ્યા રે, સાચી સાચી ભક્તિ છે તમારી, એ ભલો રે મેવાડ ગઢનો રાજા, રાજા રાણો કુંભો, કુંભારાણા સરીખા એ હરિજન અમને એ તે મળો, એ તે. ભગવાન આવી રીતે ચારે બાજુ જ્યોત જાગી છે, ને સંત રૂપે હાજી રાજ